So hello guys, welcome back to my new video and आज પહેલો vlog છે ગુજરાતી. આપણે જવાનું છે ઘઉં વાવવા. વરણી લઈને નીકળી ગયા છે. રસ્તો થોડો ખરાબ છે. આપણે નીકળી ગયા ઘઉં વાવવા. અમારો કપાસ જોઈ શકો છો ફાટી ગયો છે, મજૂર ઉતારવા આવે એમ છે. આ અમારા બાજુવાળાનું ખેતર છે, જેમાં ખડ તો જુઓ તમે, ટ્રેક્ટર હેલું જાય પણ દેખાતું નથી કાંઈ. એવડું ખડ ઊભું છે. આમ રસ્તામાં જ જવા દેવું હતું ને મુનાભાઈ. ધનાધન જાય છે ટ્રેક્ટર, પૂરા કાઢી નાખે એમ હાલે. બાકી તમે આગળ જોતા રહ્યો કન્ટિન્યુ વિડીયો. આપણે હવે જે હેલા જાય છે એ જ ખડમાં કેવું ખડ છે જુઓ તો ખરા. ધનાધન હવે આવી ગયા છે. આગળ ખેતર છે, જે બતાવું ખેતર બી જોઈ લેજો. ફાઇનલી આપણે પહોંચી ગયા ખેતરમાં. 4 વીઘા જેવું છે, 3.5-4 વીઘા. આપણા ઘઉં વાવવાના છે. જોઈ શકો છો ભાઈ, વરણીનું કામ ચાલુ થઈ ગયું છે. એમાં સેટિંગ કરવાનું છે. હમણાં તમને બતાવી ફેર કેટલો પડે એ. ભાઈ એમાં છે, જોયું જ નથી પાછળ. એની માટે આપણે અવાજ માર્યો પણ એ સાંભળ્યા નહીં. હવે ભાઈ સાંભળી ગયા છે. ધીમું કર્યું છે તો જોઈ લઈ. એવું કરવાની જરૂર છે, બીજું કાંઈ જરૂર નથી. સાહ પણ તમને બતાવીશ કેટલા સીધા ને કેટલા વાંકા ચૂકા થાય છે. જોઈ લો, એટલો ફેર પડે. એવું કરવાની જરૂર હતી, બીજું કાંઈ જરૂર નથી. બાકી કાંઈ ફોલ્ટ હોય તો કમેન્ટમાં જણાવજો. આપણે હવે ઘઉં ભરી લીધા છે અને હવે પાછું ચાલુ કરી દીધું. આગળ ખાતર છે ને પાછળ ઘઉં છે. સાહ એટલો વાંકો ચૂકો છે, હમણાં જોઈજો સીધો થઈ જાય. જોઈ લ્યો, એટલો તો સીધો કરી નાખ્યો છે. તમારા પ્રમાણે જે બતાવજો કે કેમ રહે છે. અને અમારે મજૂર બી હારે 4. હાલો, વાવેતર થઈ ગયો છે પૂરું. અમે બી હવે ઘરે ભાગી છીએ. મળીએ પાછા આગલા વિડીયોમાં. બધાય મિત્રોને બાય બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો.